રાજકોટના નવા રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળી લીધો છે. ચારે બાજુ મીડિયામાં તમામ જગ્યાએ નિર્લિપ્ત રાયની જ ચર્ચા થઈ રહી છે. નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યો તેના પહેલા જ દિવસે ગોંડલની મુલાકાત લીધી, મોડી રાત સુધી ગોંડલમાં સમય પસાર કર્યો, પોલીસ અધિકારીઓને પોલીસ કર્મચારીઓને કડક સૂચના આપી કે ગુનાખોરી વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી લેવામાં આવે. ત્યારે તમને થતું હશે કે આ નિર્લિપ્ત રાય કોણ છે જેની આટલી બધી ચર્ચા થઈ રહી છે અને તેમની કામગીરી કેવી રહી. જો તમારે જાણવું હોય તો આ વિડીયો અંત સુધી જોજો. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે નિર્લિપ્ત રાયનું સ્વાગત કર્યું છે. નિર્લિપ્ત રાયે રાજકોટ રેન્જ આઈજી તરીકેનો પદભાર સંભાળી લીધો છે. રાજકોટ રેન્જની વાત કરીએ તો 5 જિલ્લા, સૌરાષ્ટ્રના 5 જિલ્લા રાજકોટ રેન્જમાં આવે છે. જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય આ વિસ્તાર એ રાજકોટ રેન્જ આઈજીમાં આવે છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ છે. સૌરાષ્ટ્રની રાજનીતિ રાજકોટથી શરૂ થાય છે અને રાજકોટમાં અવારનવાર રાજનીતિ ગરમાતી રહે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં હાલ જે રીતની ગુનાખોરી વધી છે, આ ઉપરાંત અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે, તેમાં સરકારના જ કેટલાક લોકોની સંડોવણી પણ છે. આ તમામ વચ્ચે સરકાર જ્યારે માથેથી પાણી જતું હોય ત્યારે આવી કાર્યવાહી કરતી હોય છે અને કડક અધિકારીની છાપ ધરાવતા વ્યક્તિની આ રીતના નિમણૂક કરતી હોય છે, કારણ કે તેની અંડર એ કડક કાર્યવાહી થાય અને ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે કડક અધિકારીની નિમણૂક કરતી હોય છે. તેના જ માટે આ ચર્ચા એ 3 મહિનાથી ચાલતી હતી કે રાજકોટના રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાય સાહેબ આવવાના છે અને હવે તેમની નિમણૂક થઈ ગઈ છે. ત્યારે જાણીએ કે આ નિર્લિપ્ત રાય એ કોણ છે અને તેમની કામગીરી અત્યાર સુધીમાં કેવી રહી. નિર્લિપ્ત રાય 2010 બેચના આઈપીએસ અધિકારી છે. મૂળ તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે, પરંતુ વર્ષોથી ગુજરાત પોલીસમાં અલગ અલગ જવાબદારી નિભાવી રહ્યા છે અને નિભાવી ચૂક્યા છે. સંવેદનશીલ કેસોની તપાસ માટે જાણીતા અધિકારી છે નિર્લિપ્ત રાય. અમરેલી એસપી તરીકે જ્યારે તેમની નિમણૂક કરવામાં આવી હતી ત્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે કડક હાથે તેમણે કાર્યવાહી કરી હતી. વેપારીઓને ધમકી આપતા અને ખંડણી વસૂલતા તત્વો સામે તેમણે કડક હાથે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત રાજેશ રાણા જેવા ગુનાહિત તત્વો સામે પણ તેમણે કેસ ચલાવ્યો હતો. સૌથી મહત્ત્વની વાત આવે છે અમરેલી ફેક લેટર કાંડ. અમરેલી ફેક લેટર કાંડની વાત કરીએ તો સૌપ્રથમ તો તમને અમરેલી ફેક કાંડ વિશે જણાવી દઈએ તો અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે એક પત્રિકા વાયરલ થઈ હતી. ભાજપ તાલુકા પ્રમુખના લેટર પેડ પર આ પત્રિકા વાયરલ થઈ હતી, જેમાં કૌશિક વેકરિયા સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા, ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા હતા. આ ઉપરાંત પાટીદાર સમાજની દીકરીને અન્યાય થયો હોવાની વાત આમાં કરવામાં આવી હતી, જેને લઈને એ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ લેટર કોણે વાયરલ કર્યો અને આના પાછળનો હેતુ શું છે તે માટે સરકારે એસઆઈટીની રચના કરી હતી અને તેની માટે નિર્લિપ્ત રાયને તેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અમરેલી ફેક લેટર કાંડ કેસની તપાસ કરવા માટે ગુજરાત સરકારે નિર્લિપ્ત રાયને નિયુક્ત કર્યા. સરકારે તેમને તપાસ સોંપી કે આ કેસમાં ખરેખર જવાબદાર કોણ છે. આ કેસમાં કેટલાક પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તપાસનો હેતુ એ હતો કે કઈ રીતે આ ખોટો પત્ર બનાવવામાં આવ્યો, વાયરલ કરવામાં આવ્યો અને તેની પાછળ ભૂમિકા કોની હતી. આ કેસ રાજકીય રીતે પણ સંવેદનશીલ બની ગયો હતો, કારણ કે સામાજિક મુદ્દો બની ગયો હતો. સમાજના કેટલાક જૂથોએ પણ આ મામલે વિરોધ પ્રદર્શન કર્યો હતો અને સરકારે માથે પરથી પાણી જતા પહેલાં નિર્લિપ્ત રાયની નિયુક્તિ કરી હતી. હવે આગળ વાત કરીએ એસએમસીના વડા તરીકેની તેમની કામગીરી. ત્યારબાદ તેમને એસએમસીના વડા તરીકેની જવાબદારી સરકારે સોંપી હતી. તેમાં દારૂ સ્મગલિંગ સામે કડક હાથે નિર્લિપ્ત રાયે કાર્યવાહી કરી હતી. ગેરકાયદે દારૂના ધંધા સામે તેમણે એક્શન લીધી હતી. જુગાર અને અન્ય ગેરકાયદે નેટવર્ક પર રેડ પાડી હતી. આ ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં ક્રિમિનલ ગેંગ જે સક્રિય છે તેમના પર પણ કડક હાથે નિર્લિપ્ત રાયે કાર્યવાહી કરી હતી, જેના જ કારણે તે સૌથી વધુ ગુજરાત પોલીસમાં ચર્ચામાં રહ્યા અને સરકારે હવે તેમણે બીજી એક મોટી જવાબદારી રાજકોટ રેન્જ આઈજીની સોંપી છે. નિર્લિપ્ત રાયની નિમણૂકને લઈને સૌરાષ્ટ્રની રાજનીતિ પણ ગરમાઈ ગઈ છે. સૌરાષ્ટ્રના પાટીદાર દબંગ નેતા નિખિલ ડોંગાએ પણ પોસ્ટ કરીને જણાવ્યું છે કે રાજકીય વગ ધરાવતા લોકોએ ઘણા બધા પ્રયાસ કર્યા કે નિર્લિપ્ત રાય
રાજકોટ રેન્જ આઈજી તરીકે તેમની નિમણૂક ન થાય, પરંતુ તેમનું કશું ચાલ્યું નહીં અને રાજકોટ રેન્જ આઈજી તરીકે હવે નિર્લિપ્ત રાય સાહેબ આવી રહ્યા છે. ત્યારે ગોંડલમાં અને રાજકોટમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુધરે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી, જેના પ્રત્યુત્તરમાં જયરાજસિંહ જાડેજાએ પણ તેનું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા કે સોશિયલ મીડિયામાં અલગ અલગ ચર્ચા થાય છે, પણ સાહેબ આ નિર્લિપ્ત રાયની રાજકોટમાં રેન્જ આઈજી તરીકે નિમણૂક થાય તેવી મેં જ સરકારમાં રજૂઆત કરી હતી તેવી વાત જયરાજસિંહ જાડેજાએ કરી છે. એટલે કે એક પ્રકારે નિર્લિપ્ત રાયની એ નિમણૂકને લઈને પણ અત્યારે અલગ અલગ લોકો અને અલગ અલગ સંગઠનો છે કે બાહુબલી નેતાઓ છે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. પરંતુ આપણે વાત કરીએ કે નિર્લિપ્ત રાયની મુખ્ય જવાબદારીઓ શું રહેવાની છે, તો ગોંડલમાં અને રાજકોટમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સુધરે તે મુખ્ય ઉદ્દેશ્ય સરકારનો રહેશે. આ ઉપરાંત જે ગુંડાગર્દી થઈ રહી છે, આ ઉપરાંત જે ગોંડલ અને રીબડાના બાહુબલી નેતાઓના અવારનવાર વિવાદ સામે આવતા હોય છે, પરંતુ સરકાર ખુલીને કોઈ કાર્યવાહી કરતી નથી, કોઈ એક્શન એ કડક હાથે લેવાતા નથી. ત્યારે હવે ચૂંટણી માથે છે અને વિપક્ષ પણ સતત કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠાવતો રહ્યો છે. જિગીસા પટેલ હોય, અલ્પેશ કથરિયા છે કે પાટીદાર સમાજના અન્ય લોકોનો આરોપ છે કે ગોંડલ એ મિર્ઝાપુર બની ગયું છે, પોલીસ એ કોઈનું સાંભળતી નથી, કોઈનું કાર્યવાહી થતી નથી અને ગોંડલના જાડેજા પરિવારનો એક પ્રકારનો દબદબો રહ્યો છે અને આ દબદબો અમે હટાવીશું તેવી પણ વાત એ પાટીદાર સમાજના નેતાઓ અને વિપક્ષના નેતાઓએ કરી છે. ત્યારે હવે આ બધા વચ્ચે નિર્લિપ્ત રાયની રાજકોટ રેન્જ આઈજી તરીકે નિમણૂક થઈ છે, તેમાં ગોંડલ અને રીબડાની સ્થિતિ તેઓ કઈ રીતના સંભાળે છે તે મુખ્ય જોવું રહ્યું, કારણ કે અવારનવાર ઘટનાઓ આ વિસ્તારમાં જ બનતી હોય છે અને ત્યારબાદ પોલીસની કામગીરી પર સવાલ ઉઠે છે, મીડિયામાં સમાચાર આવે છે અને ત્યારબાદ સગે વગે કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયમાં ગોંડલમાં રીબડામાં ઘણા બધા કેસો પણ બન્યા છે. ત્યારે હવે ગોંડલ અને રીબડાની સ્થિતિ નિર્લિપ્ત રાય કઈ રીતના સંભાળે છે તે જોવું રહ્યું. જો કે તેમણે પહેલા જ દિવસે તેમણે જે રીતની એક્શન લીધી, પોલીસ કર્મચારીઓને પણ સ્પષ્ટ આદેશ આપી દીધો છે કે કોઈથી પણ ગભરાયા વગર, કોઈની શરમ રાખ્યા વગર કડક હાથે અને નિષ્પક્ષ કાર્યવાહી તમારે કરવાની છે. કારણ કે લોકોનો, જનતાનો એક પ્રકારનો વિશ્વાસ પોલીસ પર બંધાયેલો હોય છે. કોઈ પણ ઘટના બને છે ત્યારે લોકો સામાન્ય રીતના પોલીસ સ્ટેશને જતા હોય છે અને લોકોને આશા હોય છે કે પોલીસ ન્યાય કરશે અને અમને જે અન્યાય થયો છે કે અમારા વિરુદ્ધ જે અત્યાચાર થયો છે, આ બધા વચ્ચે પોલીસ એ જો તમને સાથ આપે તો લોકો પોલીસની કામગીરી બિરદાવે છે, કારણ કે અન્યાય સામે રક્ષણ આપવાનું અને લોકોનું રક્ષણ કરવાનું એ જ પોલીસ કર્મીનું કામ હોય છે. પરંતુ પોલીસ કર્મી પણ ક્યાંક ને ક્યાંક સરકારનો હાથો બનીને અને મોટા નેતાઓના અંડરમાં આવીને કામગીરી કરતા હોય છે. ત્યારે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી હોય છે કે અમારું શું, જનતાનું શું, જનતાના પ્રશ્નોનું શું, જનતાને અન્યાય થાય છે તેનું બધું શું, અને આની અસર એ ચૂંટણીમાં પણ ચોક્કસ આવતી હોય છે. તો આની અસર ના આવે અને સરકાર જ્યારે માથા પરથી જ્યારે પાણી જતું હોય ને ત્યારે કોઈની પણ સહશરમ રાખ્યા વગર આ રીતના કડક અધિકારીની નિમણૂક કરતી હોય છે. એટલે સરકારે પણ કંઈ કરવાનું નહીં, જે કરશે એ કડક અધિકારી કરશે. ત્યારે હવે નિર્લિપ્ત રાય સાહેબને મોટી જવાબદારી તો સોંપવામાં આવી છે. આમાં તેઓ કેટલા કારગર રહે છે, કારણ કે વાતો તો ઘણી થાય, એમ તો એમની અગાઉની કામગીરી પણ ખૂબ સારી રહી, આમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ રાજકોટમાં અત્યાર સુધી જેટલા પોલીસકર્મી આવ્યા છે તેની પર સતત સવાલ ઉઠતા રહ્યા છે તેમની કામગીરીને લઈને. ત્યારે હવે નિર્લિપ્ત રાય સાહેબની કામગીરી રાજકોટમાં, ગોંડલમાં, રીબડામાં, આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઘણા બધા 5 જિલ્લાની તેમને પ્રભાર સોંપવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ અટકે છે કે નહીં તે જોવું રહ્યું. આ વિશે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV પંચાયત જોતા રહો. ધન્યવાદ.